નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે રાજ્ય સરકારને કેટલાક પ્રશ્નો પૂછવા છે. જે કેન્દ્ર સરકારે રાજ્ય અંગેનો એક અહેવાલ જાહેર કર્યો છે, એ અહેવાલના પગલે આજે રાજ્ય સરકાર સામે અનેક સવાલો આવીને ઊભા રહે છે. સરકારની અનેક જે યોજનાઓ છે એની સામે મોટા સવાલો ઊભા થઈ ગયા છે. કેન્દ્ર સરકારે જે એક અહેવાલ જાહેર કર્યો છે એના આધારે એટલા માટે રાજ્ય સરકારને અનેક પ્રશ્નો પૂછવા છે. અગાઉની સરકારો આના માટે જવાબદાર છે. અગાઉની સરકારોએ જે કરવા જેવું હતું એ ન કર્યું, એના કારણે આજે ગુજરાતમાં સૌથી મોટા પ્રશ્નો આવીને ઊભા છે. મોટો સવાલ એ છે કે શું ગુજરાત ધનવાન કે ગરીબ બની ગયું છે? ધનવાન છે કે ગરીબ બની ગયું છે? ગુજરાતમાં જે ભાજપ દ્વારા આખા દેશમાં એવો પ્રચાર કરાય છે કે ગુજરાત સમૃદ્ધ છે, પણ કેન્દ્રની મોદી સરકારે તૈયાર કરેલો એક સર્વે બહાર આવ્યો છે જેમાં ગંભીર બાબત બહાર આવી છે. ગુજરાતના બીજા રાજ્યો કરતાં સમૃદ્ધ નથી એવું એના પરથી પ્રસ્થાપિત થાય છે. ગુજરાત કરતાં બીજા 5 રાજ્યો એવા છે કે જે સૌથી વધારે સમૃદ્ધ છે. આ 5 રાજ્યોના લોકો ગુજરાતના લોકો કરતાં વધારે સમૃદ્ધ છે એવું આ સર્વેમાંથી બહાર આવ્યું છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેરી પ્રજા પાસે 63% વધારે સંપત્તિ છે એવું આ અહેવાલમાં કેન્દ્ર સરકારના અહેવાલમાં જાહેર થયું છે. એનો મતલબ એ થયો કે ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારો વચ્ચેની જે આર્થિક ખાઈ છે એ વધુને વધુ પહોળી થઈ રહી છે. 63% સંપત્તિ વધારે છે ગ્રામ્ય વિસ્તારોના લોકો કરતાં. શહેરો આર્થિક અને રાજકીય રીતે ગુજરાતમાં મજબૂત બની ગયા છે. એના કારણે આ આખી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. રાજ્ય સરકારો જે નિર્ણયો લઈ રહી છે એ શહેરોને લગતા નિર્ણયો વધારે હોય છે અને ગ્રામ્ય વિસ્તારોને લગતા વિકાસના જે કામો છે એ બહુ ઓછા થતા હોય એના ઉપરથી આ બાબત સ્પષ્ટ થાય છે. કારણ કે સંપત્તિનું સર્જન જે થઈ રહ્યું છે એ ગ્રામ્ય વિસ્તારો કરતાં શહેર વિસ્તારોમાં સૌથી વધારે સંપત્તિનું સર્જન થઈ રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારો માટે ભાજપની એક પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું નથી. ભાજપના 28 વર્ષના શાસનમાં જે મુખ્ય પ્રધાનો આવ્યા છે તે શહેરોમાં રહેતા હોય એવા આવ્યા છે. મોટા ભાગના જે મુખ્ય પ્રધાનો આવે તે શહેરી વિસ્તારોના મુખ્ય પ્રધાનો આવ્યા છે. કેશુભાઈને અમુક અંશે બાદ કરી શકાય. એમનો જન્મ અને ઉછેર ગામડાઓમાં થયો હતો, પરંતુ એ રહેતા હતા તો રાજકોટમાં જ, એટલે એ પણ એક શહેરી વિસ્તારના જ મુખ્ય પ્રધાન ગણી શકાય. એ ભલે તાલુકા કક્ષાના વિધાનસભાના વિસ્તારોમાંથી ચૂંટાતા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના તમામ જે મુખ્ય પ્રધાનો છે એ શહેરી વિસ્તારોમાંથી આવતા રહ્યા છે. તેથી ગ્રામ્ય પ્રજા પરેશાન છે. આ બધાની વચ્ચે ગુજરાત સમૃદ્ધ છે એવો પ્રચાર આખા દેશમાં કરવામાં આવે છે. 2013માં આવો પ્રચાર કરવામાં આવ્યો હતો અને એના આધારે ગુજરાતમાંથી વડાપ્રધાન આખા દેશને મળ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જ પ્રચાર કર્યો હતો કે ગુજરાત એ સમૃદ્ધ રાજ્ય છે, ગુજરાત એ આખા દેશનું મોડેલ છે. પણ હકીકતો તો કંઈ જુદી જ છે. કેન્દ્ર સરકારે આ મહિને એક સર્વે કરેલો બહાર પાડ્યો છે. એ સર્વેના અહેવાલમાં ગુજરાતના લોકો પાસે બીજા રાજ્યોના લોકો કરતાં ઓછી સંપત્તિ હોવાનું પણ એમાંથી સ્પષ્ટ થાય છે. આ બતાવે છે કે ગુજરાતમાં જે વિકાસ થયો છે એ બ્રહ્મજાળ પાથરવામાં આવી છે. વાસ્તવમાં ગુજરાતના લોકો અન્ય રાજ્યો કરતાં ઓછી સંપત્તિ ધરાવે છે. ગુજરાતના ગામડાઓમાં રહેતા 40 લાખ કુટુંબોમાંથી દરેક કુટુંબની સરેરાશ જે સંપત્તિ છે એ 17 લાખની છે, સરેરાશ સંપત્તિ કુટુંબ દીઠ, જેમાં ખેતીની જમીન પણ આવી જાય છે. તેની સામે શહેરોમાં દરેક કુટુંબ પાસે સરેરાશ 28 લાખ જેટલી સંપત્તિ છે. આમ શહેરના લોકો પાસે વધુ સંપત્તિ ગુજરાતમાં છે. શહેરો અને ગામડાઓ વચ્ચે સંપત્તિની ખાઈ ઘટવાના બદલે વધી રહી છે. આ એક જ કારણ છે કે લોકો સંપત્તિનું સર્જન કરવા માટે શહેરોમાં આવી રહ્યા છે, શહેરો તરફ હિજરત કરે છે, ગ્રામ્ય વિસ્તારો છોડીને શહેરોમાં હિજરત કરે છે, જેનો રાજકીય લાભ મૂડીવાદી વિચારો ધરાવતા ભારતીય જનતા પક્ષને મળી રહ્યો છે. શહેરની પ્રજા પાસે 84 વિધાનસભાની બેઠકો છે, 84 ધારાસભ્યો ચૂંટીને મોકલે છે. એની મોટી તાકાત બની જાય છે વિધાનસભામાં, જેમાં મોટો હિસ્સો મૂડીવાદી ભાજપના ધારાસભ્યો પાસે હોય છે. લગભગ 10% જ બીજા પક્ષો પાસે હોય છે. બાકી 90% તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો શહેરી વિસ્તારના હોય છે. બીજા પક્ષોનું પ્રભુત્વ શહેરોમાં નથી. અને એટલા માટે ગુજરાતમાં જે આર્થિક અસમાનતા ઊભી થઈ છે એના માટે સૌથી વધારે જો જવાબદાર હોય તો એ ભારતીય જનતા પાર્ટીની મૂડીવાદી વિચારધારા જવાબદાર છે. ગામડા અને શહેરોમાં સંપત્તિની માલિકીમાં મોટી અસમાનતા ઊભી થવાનું મૂળ કારણ આ મૂડીવાદ છે, મૂડીવાદી પક્ષો છે. મૂડીવાદી સરકાર છેલ્લા 28 વર્ષથી ગુજરાતના સત્તા ઉપર છે, ગાંધીનગરની સત્તા ઉપર જોવા મળે છે. દેશમાં સૌથી વધુ મૂડીનું જે સર્જન ગુજરાતમાં કરવામાં
આવે છે એવી જે વાતો કરવામાં આવે છે, પરંતુ નું સર્જન કરવામાં, ગુજરાતમાં જે સર્જન કરવાની વાતો આવે છે કે સૌથી સમૃદ્ધ છે આખું ગુજરાત, એ વાત સાવ નિષ્ફળ દેખાઈ રહી છે. 28 વર્ષમાં 13 વર્ષનું શાસન તો નરેન્દ્ર મોદી સરકારનું રહ્યું છે. એમાં મૂડીવાદના મોટા સર્જક માનવામાં આવે છે નરેન્દ્ર મોદી, જેને વિકાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશના 18 ટોચના રાજ્યોમાં ગુજરાતના લોકો સંપત્તિમાં 7મા નંબરે છે. 18 રાજ્યોમાંથી 7મા નંબરે ગુજરાતના લોકો સંપત્તિમાં 7મા સ્થાને છે. એનો મતલબ એ થયો કે 6 રાજ્યો એવા છે કે જે ગુજરાતથી આગળ સંપત્તિ સર્જનમાં ગુજરાતથી આગળ છે, એવું કેન્દ્ર સરકારનો પોતાનો રિપોર્ટ આ કહી રહ્યું છે. ગુજરાત સરકાર ગુજરાતની જે પ્રજા છે એ 6 રાજ્યોની ગ્રામ્ય પ્રજા કરતાં વધારે સંપત્તિ ધરાવે છે. આમ ગુજરાતના ગામડાઓ સુખી નથી એવું સ્પષ્ટ થાય છે. હકીકત એ છે કે દેશમાં ગુજરાતના લોકો પાસે સંપત્તિ ઓછી છે. ગુજરાતની આગળ હરિયાણા, કર્ણાટક, કેરાલા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબના ગ્રામ્ય પ્રજા પાસે ગુજરાતના ખેડૂતો કરતાં સૌથી વધારે સંપત્તિ છે. ગુજરાતના શહેરોમાં સરેરાશ એક કુટુંબ પાસે 28 લાખની સંપત્તિ છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં કરતાં 62% વધારે છે. એટલે કે શહેરના લોકો જે છે 62.78% વધારે સમૃદ્ધિ ધરાવે છે ગ્રામ્ય વિસ્તારો, ગુજરાતના ગ્રામ્ય પ્રજા કરતાં પણ. શહેરોમાં દેશના બીજા રાજ્યો કરતાં સંપત્તિ ધરાવવાની સ્થિતિ સારી નથી. શહેરોની પ્રજા પાસે સરેરાશ 28 લાખ રૂપિયાની મિલકતો છે. તેનાથી વધારે સંપત્તિ ધરાવતા હોય એવા 4 રાજ્યો છે ગુજરાતમાં. શહેરોની વાત આવે છે ત્યારે 4 રાજ્યો છે, અને ગ્રામ્ય વિસ્તારોમાં 7 રાજ્યો આગળ છે ગુજરાત કરતાં સંપત્તિના સર્જનમાં, વ્યક્તિ દીઠ સંપત્તિ સર્જનમાં. આ જે 4 રાજ્યો છે શહેરી વિસ્તારોમાં જે આગળ છે, એ 4 રાજ્યો ગુજરાત કરતાં જે 4 રાજ્યો આગળ છે એમાં હરિયાણા, કેરાલા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. ઇવન રાજસ્થાન પણ ગુજરાતથી આગળ છે. ગુજરાતના શહેરી લોકો પાસે જે સંપત્તિ છે એના કરતાં વધારે સંપત્તિ આ 4 રાજ્યોમાં છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ જેવા 4 રાજ્યો એવા છે કે જે ગુજરાતની પ્રજા કરતાં પણ સૌથી વધારે સંપત્તિ જોવા મળે છે. ગુજરાતમાં શહેરી પ્રજાની વસ્તી જે છે એ 3 કરોડની આસપાસ માનવામાં આવે છે, અને આ 3 કરોડમાંથી 1 કરોડ તો માત્ર અમદાવાદ અને સુરતના શહેરોમાં પ્રજા વસે છે, શહેરી પ્રજા વસે છે. આમ સ્પષ્ટ જોવા મળે છે કે મૂડીવાદી ભાજપ સરકારો દાવો કરતી આવી છે કે ગુજરાત આખા દેશમાં સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે, પરંતુ એવું નથી. ગુજરાત કરતાં 5 રાજ્યોની પ્રજા વધારે સમૃદ્ધ છે. આ વાત કોઈ વિરોધ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેન્દ્રની મૂડીવાદી ભાજપની સરકાર, નરેન્દ્ર મોદીની સરકારે આ અહેવાલ જાહેર કર્યો છે. ગુજરાતના દરેક કુટુંબ પાસે સરેરાશ 28 લાખની સંપત્તિ છે. સરેરાશ ગુજરાતના દરેક કુટુંબ પાસે. દિલ્હીમાં દરેક કુટુંબ પાસે 1.65 કરોડની સંપત્તિ છે. હરિયાણામાં 45 લાખની સંપત્તિ છે સરેરાશ દરેક કુટુંબ પાસે. હિમાચલમાં 36 લાખ છે. કાશ્મીરમાં 42 લાખની સંપત્તિ દરેક કુટુંબ દીઠ છે. કાશ્મીર કરતાં પણ ગુજરાત પાછળ છે. લગભગ અડધી સંપત્તિ ગુજરાતની પ્રજા પાસે છે. કેરાલામાં 24 લાખની સંપત્તિ દરેક કુટુંબ દીઠ છે. મહારાષ્ટ્રમાં 21 લાખ છે. મેઘાલયમાં 32 લાખ સંપત્તિ દરેક કુટુંબ દીઠ છે. રાજસ્થાનમાં 19 લાખ સંપત્તિ દરેક કુટુંબ દીઠ છે. ઉત્તરાખંડમાં 38 લાખ જેટલી સંપત્તિ જોવા મળે છે. આંદામાન નિકોબાર ટાપુ જે છે એમાં 20 લાખ સંપત્તિ દરેક કુટુંબ દીઠ છે, પરંતુ ગુજરાતમાં 17 થી 18 લાખની સંપત્તિ જોવા મળે છે. આમ આ જે સંપત્તિ જોવા મળે છે, સંપત્તિનું સર્જન છે, એ ગુજરાત કરતાં બીજા રાજ્યોમાં સૌથી વધારે જોવા મળી રહ્યું છે. આપણે જોઈએ સુરતના પત્રકાર વંદન ભલાણી કે શું કહી રહ્યા છે આના સંદર્ભમાં. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં જાણવા મળ્યું છે કે 2012માં જે ગ્રામીણ લોકોનું દેવું 30 થી 32 હજારની વચ્ચે હતું, તેઓનું દેવું વધીને 2019-20 દરમિયાન 60 હજારને નજીક પહોંચવામાં આવ્યું છે. ત્યારે દેશભરમાં એક નોટબંધી દરમિયાન એક ખૂબ માહોલ જગાડવામાં આવેલો હતો કે આ નોટબંધીથી નાના અને ગરીબ લોકોને ખૂબ ફાયદો થવાનો છે, કાળું નાણું બધું બરબાદ થઈ જશે. પરંતુ આની અસર ખાસ કરીને નાના વર્ગને જ ગંભીર અસરો પડી હોય એવું લાગી રહ્યું છે. સાથે સાથે શહેરી વિસ્તારોના સર્વેમાં પણ કહેવામાં આવ્યું છે કે 42% દેવું વધી ગયું છે.
અને ગુજરાતના જે લોકો છે એમણે નોટબંધી દરમિયાન અને ડિજિટલ ઇન્ડિયાના માધ્યમ દરમિયાન બેંક ખાતાઓ ખોલાવવામાં પાછીપાની કરી નહોતી. નાના બાળકોના પણ શાળાઓ દ્વારા ખાતાઓ ખોલવામાં આવ્યા હતા. તેમ છતાં હજુ પણ ગુજરાત ટોપ 5માં પ્રવેશી શક્યું નથી. લોકોના ખાતા તો ખુલ્યા છે, પણ તેમાં નાખવાની સહાય કે તેઓને મળવાપાત્ર અનેક સરકારી મદદો હજી કદાચ મળી ન શકી હોય. તેના કારણે જ આ બેંક ખાતાઓ તો ખુલી ગયા, પણ બેંક ખાતામાં તેમની અમાઉન્ટ પહોંચી નથી. સાથે સાથે એક અગત્યની વાત એ છે, ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા બહુ બહોળી છે. દેશના ઘણા રાજ્યોમાં સરકાર દ્વારા માનવતાનો અભિગમ દાખવીને ખેડૂતોની દશા સુધારવા માટે દેવા માફીની જાહેરાતો કરવામાં આવી છે અને ઘણા ખેડૂતોને આનો લાભ પણ મળી ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આ દેવા માફીની જાહેરાતો ચૂંટણી પહેલા કરવામાં આવે છે. ચૂંટણી પછી આ દેવા માફીઓની જરૂરિયાત નથી તેવા સર્વે લાવીને આ દેવા માફીની વાતને ફગાવી દેવામાં આવી છે દર વખતે. તો માનવતાના અભિગમ દાખવીને ગુજરાત સરકારે પણ આ માટે અન્ય રાજ્યોની માફક દેવા માફીની જાહેરાત કરવી જોઈએ, જેથી ગુજરાતના ખેડૂતોનો અચ્છે દિન આવી જાય. અને સાથે સાથે જે અત્યારે હાલમાં ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યની નેશનલ લેવલે જે બદનામી થઈ છે આ સર્વેના કારણે, તે હાલત સુધરી શકે અને આગામી વર્ષોમાં આ ફાયદો ગુજરાતના ખેડૂતોને, ગુજરાતની દશાને દેશભરમાં મળે. પત્રકાર વંદન ભાદાણી સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ગ્રામ્ય વિસ્તારોની જે પ્રજા છે, ખેડૂતો છે, એમની આર્થિક સ્થિતિ સારી નથી, એમની દેવામાં ડૂબી ગયા છે. એના કારણે સરકારે જેમ બને એમ એમને મદદ કરવાની ખાસ જરૂર છે. આ વાત એક પત્રકાર કરી રહ્યા છે. જે વાત કેન્દ્ર સરકાર કરી રહી છે એ જ મોટાભાગનો અભિપ્રાય વંદન ભાદાણી પાસેથી આપણે જોવા મળે છે. ગુજરાતના દરેક કુટુંબ પર ₹50,000નું સરેરાશ દેવું છે. આ દેવાની જ વાત કરી રહ્યા હતા પત્રકાર, કે ગુજરાતના ખેડૂતો ઉપર જે દેવું છે એ દેવા માટે સરકારે ઘટાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ગુજરાતના લોકો કરતાં ઓછું દેવું ધરાવતા હોય એવા 38માંથી 16 રાજ્યો છે. ગુજરાત કરતાં ઓછું દેવું ધરાવતા એવા 16 રાજ્યો છે. ગુજરાતના લોકો પર ઓછું દેવું છે એવું એના પરથી તો આપણે સ્પષ્ટ માનીએ છીએ, પરંતુ ખરેખર તો પરિસ્થિતિ જુદી જ છે. 40 લાખ ખેડૂત કુટુંબો પર દરેક પર 66 લાખ રૂપિયાનું દેવું છે. આટલું મોટું દેવું છે. વંદન પોતે પણ ખેડૂતની વાત જે કરી રહ્યા છે એ આના ઉપરથી એક સ્પષ્ટ મળે છે કે કેન્દ્ર સરકાર જે વાત કરે છે એ જ ગુજરાતમાં જોવા મળે છે. ખેડૂત નથી એવા લોકો પર 26,000નું સરેરાશ દેવું છે. ગુજરાતમાં સ્વરોજગારીથી કમાતા હોય એવા કુટુંબોની સંપત્તિ 47 લાખ છે. એક કુટુંબની 47 લાખ છે જે સ્વરોજગારીથી કમાય છે, જેનો વેપાર ધંધા છે, નાના નાના ઉદ્યોગો છે, એની વાત એમાં કરવામાં આવે છે. 2 લાખ એમના પર દેવું છે. જે લોકો સ્વરોજગારીથી કમાતા નથી એવા નોકરિયાત પાસે 21 લાખની સંપત્તિ છે દરેક કુટુંબ દીઠ, એના પર પણ 90,000 રૂપિયાનું દેવું છે. આવા કુટુંબો પર પણ 90,000નું દેવું છે. ખરેખર વાસ્તવિકતા શું છે તે વિગતો એના ઉપરથી આપણે સ્પષ્ટ થાય છે કે મોદીની ખરાબ આર્થિક નીતિઓનો ભારતની પ્રજા ભોગ બની ચૂકી છે. નોટબંધી પછી ભારતમાં શું થવાનું છે તે અંગે વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે એ વખતે કહ્યું હતું એ અત્યારે એકદમ સાચું પડી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ રીતે બરબાદ કરી નાખ્યો છે, દેશને આર્થિક રીતે કઈ રીતે બરબાદ કર્યું છે, એનો પોતાની જ સરકારનો જે સર્વે અહેવાલ જાહેર થયો છે એમાં સ્પષ્ટપણે સાબિત થયું છે. વિશ્વ બેંકે 23 જાન્યુઆરી 2020ના દિવસે ભારતને વિકાસશીલ દેશમાંથી દૂર કરી દીધો હતો, 2020માં દૂર કરી દીધો હતો અને પાકિસ્તાનની હરોળમાં ભારતને મૂકી દીધો છે. એ સીધું જ અત્યારે ગુજરાતની પ્રજામાં જોવા મળી રહ્યું છે. આટલી ખરાબ હાલત થવાની છે તે ગીતાએ અગાઉ વાત કરી હતી, પરંતુ ત્યારની સરકાર, મૂડીવાદી સરકારે સમજી શકી નહોતી. નોન બેન્કિંગ નાણાકીય ક્ષેત્રમાં નરમાઈ અને ગ્રામીણ આવકમાં નબળા વિકાસને કારણે ભારતના આર્થિક વિકાસ દરમાં અંદાજો પણ ઓછા હવે જાહેર થઈ રહ્યા છે. એ આર્થિક નબળી પરિસ્થિતિ બતાવે છે. ગુજરાતના સ્થાપના દિને 1 મે 2003માં મુખ્યપ્રધાને વચન આપ્યું હતું કે ગુજરાતમાં નર્મદા કેનાલ આવતાની સાથે ગુજરાતના ખેડૂતો રૂપિયો વાવશે અને ડોલર મેળવશે, પરંતુ રૂપિયો ક્યાંય દેખાતો નથી. ડોલર તો ક્યાંય પણ નજરમાં પણ આવતો નથી. આજે 18 લાખ હેક્ટર વિસ્તારમાં નર્મદાથી સિંચાઈ થવી જોઈતી હતી પરંતુ થઈ શકતી નથી. માત્ર 3 લાખ હેક્ટરમાં સિંચાઈ થાય છે. આ સૌથી મોટી નિષ્ફળતા છે અને ગુજરાતનું જે આર્થિક અધોપતન થયું છે એની પાછળનું મુખ્ય કારણ આ છે કે મોટું મૂડી રોકાણ નર્મદા યોજના પાછળ કર્યું છે, પરંતુ એનું જે વળતર મળવું જોઈએ, સિંચાઈમાં જે વળતર મળવું જોઈએ મળી શક્યું નથી. માત્ર જે સારું કામ થયું છે પીવાના પાણી માટે થયું છે કંઈ અમુક અંશે, પરંતુ એ પણ 50% જ કામ થયું છે.
તમામને શૌચાલય આપવાની વાત હતી, ઓપ્ટિકલ ફાઇબર નાખવાની જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ ગુજરાતમાં નથી. એના કારણે બેકારી અને ગરીબી વધી છે. ભારતને બદલી નાખવાનું જે વચન આપવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી દ્વારા, એ અત્યારે કોઈ જગ્યાએ સ્પષ્ટપણે જણાતું નથી. દેશમાં અને ગુજરાતમાં આ ગરીબી વધી રહી છે, પરંતુ ગરીબી દૂર કરવાની જનધન યોજના બનાવવામાં આવી હતી, એ ગરીબી એના દૂર થવા બદલે ઉલટાની વધી રહી છે. ખાઈ વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં ગરીબી પછીનો જે સૌથી મોટો ઇસ્યુ છે એ આ જે આર્થિક ખાઈ બે અલગ અલગ સોસાયટીના લોકો વચ્ચે વધી રહી છે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના. એ સૌથી મોટો પ્રશ્ન આજે આપણી સામે આવીને ઊભો છે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશન બનાવવામાં ને પણ જાહેરાત કરી હતી, પરંતુ હેલ્થની બાબતમાં ક્યાંય કોઈ પરિસ્થિતિ આજે અત્યંત ખરાબ જોવા મળે છે. મોદીએ રાષ્ટ્રીય પર્વ ગુજરાતના સ્થાપના દિવસે દરેક ચૂંટણીમાં ખોખલા વચનો આપ્યા હતા, એ વચનો જૂઠા સાબિત થઈ રહ્યા હોવાનું આના ઉપરથી સાબિત થાય છે. 2019માં નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે 100 લાખ કરોડની યોજના તેઓ જાહેર કરે છે. આવી 3 વખત એમણે જાહેર કરી હતી. એનો મતલબ કે 300 લાખ કરોડની યોજના 3 વર્ષમાં લાલ કિલ્લા ઉપરથી એમણે જાહેર કરી હતી, જેમાંથી 18 લાખ કરોડ ગુજરાતને મળવા જોઈએ. 18 લાખ કરોડ. આ જો 300 લાખ કરોડ રૂપિયાની યોજના હોય તો, અને જો એમ થાય તો ગુજરાતના દરેક ઘર વગરના 21 લાખ કુટુંબો એવા છે કે જેમની પાસે ઘર નથી, એ દરેકને ઘર આપી શકાય. 1 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને બીજા એટલી જ જમીનો પણ નવસાધ્ય કરીને આપી શકાય એમ છે આટલા જ રકમમાંથી. પરંતુ એ રકમ તો ગુજરાતમાં આવી જ નથી, તો એ પૈસા ગયા ક્યાં? એ સૌથી મોટો સવાલ આજે સામે આવીને ઊભો છે સરકારના પોતાના અહેવાલ ઉપરથી. આંતરરાષ્ટ્રીય માળખું જે ઊભું કરવું જોઈએ, આંતરમાળખું, એ માળખું પણ ઊભું કરી શકાયું નથી. 18,000 ગામડાઓમાં જે રોડ બનાવી શકાય એમ હતા, જો આ રકમ જો મળી હોત તો, પરંતુ એ કંઈ જોવા મળતું નથી. એના બદલે પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો, મોંઘવારી અને અનેક પ્રશ્નો, પ્રજાકીય પ્રશ્નો સામે આવીને ઊભા રહ્યા છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. ગેસથી લઈને દાળના ભાવોથી લઈને દરેક બાબતોના ભાવ વધારે વધી રહ્યા છે. રેલવેની ટિકિટોના દર પણ એટલા જ પ્રમાણમાં વધી ગયા છે. આ બધી જ જે બાબતો છે એક માયાજાળ બિછાવીને જનતાને ભ્રમિત કરવામાં આવે છે કે ગુજરાત એ સમૃદ્ધ છે, પરંતુ ખરેખર વાસ્તવિકતા તો એ છે કે ગુજરાત દેશના બીજા રાજ્યો કરતાં સમૃદ્ધ નથી જ. એ સરકારનો પોતાનો અહેવાલ કહે છે. ગુજરાત સરકારે સામાજિક અને આર્થિક સમીક્ષા નામના એક પ્રકાશનમાં પણ એમણે કહ્યું છે કે જે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, એમાં પણ એમણે માથાદીઠ આવક 16,000ની ગણી હતી. 2001માં જે 65,000 ગરીબો પરિવારો હતા, તે વધીને 20 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 3.40 લાખ ગરીબ કુટુંબો પરિવારો થઈ ગયા છે. અને 8 લાખ પરિવારો તો એવા છે કે જે અંત્યોદય યોજના હેઠળ આવે છે, એ પણ ગરીબ છે. આમ ગરીબી જે ઘટવાના બદલે વધી છે. અગાઉ કોંગ્રેસ સરકારમાં ગરીબી વધી છે એવા વારંવાર આરોપો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતા હતા, પરંતુ હવે ખરેખર પરિસ્થિતિ તો કંઈ જુદી જ છે. ગરીબી ઘટવી જોઈએ એના બદલે વધી રહી છે. ખાઈ મોટી પહોળી થઈ રહી છે. 182 ધારાસભ્યોમાંથી 170 ધારાસભ્યો અત્યારે કરોડપતિ છે. અમને એમના પગાર વધારો હમણાં આપી દેવામાં આવ્યો હતો, પરંતુ ગરીબ પ્રજા છે એના માટેની જે સવલતો આપવી જોઈએ, સલામતી આપવી જોઈએ આર્થિક આવકમાં, એ ક્યાંય જોવા મળતું નથી. મહિને જે 3 લાખ રૂપિયા અત્યારે તમામ સવલતો સાથે ધારાસભ્યોને મળે છે, પરંતુ પ્રજાને દર મહિને 3,000ની આવક પણ કરી શકતી નથી. ગ્રામ્ય પ્રજામાં જે ગરીબ પ્રજા છે એને દર મહિને 3,000ની આવક પણ થતી નથી. આમ જે બધી બાબતો છે, ગુજરાતની ચોથા ભાગની વસ્તી ગરીબ અત્યારે જે હતી 20 વર્ષ પહેલાં, એ આજે 33% થઈ ગઈ છે. 25%થી વધીને 33% થઈ ગઈ છે. 2018માં 31 લાખ પરિવારો ગરીબી રેખા નીચે જીવતા હતા, જે 2021માં 50 લાખ પરિવારો થઈ ગયા હોવાનો એક અંદાજ મૂકવામાં આવે છે. મોદીનું ગરીબીનું જે રહસ્ય છે, એ રહસ્ય પણ આના ઉપરથી સ્પષ્ટ થાય છે. કારણ કે 2015-16માં જે ગરીબી હતી એની સરખામણીમાં 16-17માં 1 વર્ષમાં સમયગાળામાં લગભગ 2.5 લાખ ગરીબ પરિવારોની સંખ્યા વધી ગઈ હતી. આ કેમ થયું એ સૌથી મોટો સવાલ આજે પણ એક રહસ્યમય બની રહ્યું છે. કાં તો અર્થશાસ્ત્રની વ્યાખ્યા ખોટી છે, અથવા નરેન્દ્ર મોદી જે આંકડાઓ રજૂ કરતા હતા, એ આંકડાઓ છુપાવવામાં આવતા હતા ગુજરાતમાં, એ એના પરથી સ્પષ્ટ થાય છે.
ખેતી એ સૌથી મોટી રોજગારીનું સાધન છે, છતાં એના માટે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી અને શહેરી વિસ્તારો માટે સૌથી વધારે ધ્યાન આપવામાં આવે છે. જે મજૂરોનું પ્રમાણ છે, મજૂરોનું પ્રમાણ પણ ગુજરાત સરકારના અહેવાલોમાં પણ બતાવવામાં આવ્યું છે. સૌથી વધારે 17 લાખ પરિવારો ખેત મજૂરો જે છે એ વધી ગયા છે. આટલા જ વર્ષોમાં 17 લાખ વધી ગયા છે, જે ખરેખર તો ઘટાડો થવો જોઈતો હતો. આ વિગતો ગુજરાત સરકારના આર્થિક અને સામાજિક સર્વેક્ષણમાં બતાવવામાં આવી છે. એમાં નાની જમીનો છે, એ નાની જમીનો પણ વધી રહી છે. ગરીબ કુટુંબો એના કારણે વધી રહ્યા છે. જમીનો નાની થવાના કારણે આ એક સૌથી મોટો પ્રશ્ન અત્યારે જોવા મળે છે ગુજરાતમાં. 2015માં જે 50 લાખના જે આવક હતી, એ 50 લાખ જે ખેડૂતો હતા એ હવે ધીમે ધીમે ખેડૂતો પણ ઘટી રહ્યા છે. 40 લાખ ખેડૂતો હમણાં જ એક સર્વેમાં બહાર આવ્યું હતું. આમ જે 33% ખેડૂત કુટુંબો એવા છે કે જેમની પાસે 2 વીઘા જમીન માત્ર રહી છે. હવે આ 2 વીઘામાં આ 33% કુટુંબો કોઈ પણ સંજોગોમાં પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવી શકે નહીં. આ બધા જ નાના ખેડૂતો આખરે મજૂરી તરફ જવું પડે છે, મજૂરી કરવી પડે છે. 4 લાખ ખેડૂત પરિવારો ગરીબ બન્યા છે. હમણાં જે છેલ્લા કેટલાક વર્ષોમાં 4 લાખ પરિવારો જે છે એ ગરીબીમાં ધકેલાઈ ગયા છે. આ બધું જે થયું છે એના માટે રૂપાણી પણ એટલા જ જવાબદાર માનવામાં આવે છે, કારણ કે રૂપાણીએ જે 5 વર્ષ સુધી શાસન કર્યું એના માટે ગરીબો માટે ખરેખર જો વાતો થવી જોઈએ, ગરીબો માટેની યોજનાઓ બનાવવી જોઈતી હતી, એ ગરીબોની યોજનાઓ માટે બનાવવામાં આવી નથી. આ જે બધી આખી ઘટનાઓ બની છે એમાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહેતા હતા કે કોંગ્રેસના કારણે ગુજરાતમાં ગરીબી છે, પરંતુ ખરેખર તો ગરીબી જે વધે છે એ તો રાજકીય કારણસર વધે છે. આપણે જોઈએ ખેડૂત આગેવાન રવિ પટેલ કે તેઓ શું કહી રહ્યા છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેની અંદર ગુજરાત ભારતની અંદર 7મા ક્રમાંક પર જ્યારે ધકેલાયું છે તેની ખાસ કરીને વાત કરીએ તો વર્ષ 2013 થી 2019 દરમિયાન દેશભરમાં બેંક ખાતા ખોલવાની સંખ્યા લગભગ બમણી થઈ હતી, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં દેવાદારોની સંખ્યા સંબંધિત ચીટફંડ, નાના ખાતાઓ, બેંક ખાતાઓ એ બધાની વાત કરીએ તો 19%થી લોન લેનારાની સંખ્યાનો સમયગાળા માત્ર 17.1%નો ઘટાડો થયો છે. મોદીજીએ જે બેંક ખાતા ખોલાવ્યા પણ કોઈ ફાયદો પ્રજાને થયો નથી અને વ્યાજખોરી દિવસે ને દિવસે વધી છે. ખાસ કરીને બેંક ખાતાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારોમાં 74% લોકો પાસે બેંક ખાતા છે, 25% લોકો પાસે આજ દિન સુધી બેંક ખાતા જ નથી. 18 રાજ્યોની અંદર વાત કરીએ તો 12 રાજ્યોના લોકો પાસે ગુજરાત કરતાં વધુ બેંક એકાઉન્ટ છે. પોસ્ટની વાત કરીએ તો 2.7% લોકો પાસે જ માત્ર ગુજરાતની અંદર પોસ્ટના ખાતાઓ છે. 18મીથી 11 રાજ્યો પ્રજાએ પોસ્ટ ઓફિસના બચતમાં વધારે બચત કરી છે, જ્યારે ગુજરાતની અંદર દિવસે ને દિવસે બચત ઓછી થતી જાય છે. માત્ર ગ્રામીણ વિસ્તારોની જ આ પરિસ્થિતિ નથી, પણ શહેરી વિસ્તારની અંદર પણ ખૂબ જ કપરી પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે. ત્યારે 8% પરિવારો કે જેમને 2019ની અંદર જે રીતે લોન લઈને પોતાનું જે કોઈ બી દૈનિક કામ હોય અથવા ઘરકામ જે કંઈ બી છે અથવા જે બી જરૂરિયાતો છે એને જ્યારે એમણે પૂરી કરી હતી, ત્યારે આજે ઓલ ઇન્ડિયા ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સર્વે અનુસાર ગ્રામીણ પરિવારનું સરેરાશ દેવું 2012ની અંદર 35,522 રૂપિયા હતું, ત્યારે આજે 2018 સુધીના જે આંકડાઓ આપણી પાસે ઉપસ્થિત છે તે પ્રમાણે જોઈએ તો 59,748 રૂપિયા સુધીનું દેવું આજે થયું છે. એટલે કે ખાસ કરીને વાત કરીએ કે 35,522નું જે દેવું છે એ અત્યારે 59,748 એટલે ખૂબ જ દેવું પર વ્યક્તિ દીઠ પણ વધ્યું છે. ત્યારે આપણું જે ગુજરાત છે એ દૂધ ઉત્પાદકોનું ગુજરાત છે, 28 લાખથી વધારે દૂધ ઉત્પાદક બહેનો છે. ત્યારે એક નાનો એક્ઝામ્પલ આપને આપું કે વર્ષ 2014ની અંદર અમૂલ ગોલ્ડનું જે દૂધ છે 25 રૂપિયામાં વેચાતું હતું, તે આજે 7 વર્ષ પછી એટલે કે 2021ની અંદર એ દૂધ 28 રૂપિયામાં વેચાય છે, એટલે કે માત્ર 3 જ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પેટ્રોલ, ડીઝલ અને તમામ ચીજ વસ્તુઓનો જે વધારો છે, જે ફુગાવો છે, એ આપણે સૌ જાણીએ છીએ. ગુજરાત એ ભારતની અંદર 7મા ક્રમાંક પર ધકેલાયું છે કે જેની અંદર પર પરિવાર પાસે જે સ્થાવર મિલકતો છે એની અંદર 7મા ક્રમાંક પર ગયું છે અને બચત ઘટી છે અને દેવું વધ્યું છે. ભારત સરકારનો જે આ અહેવાલ છે, ઓલ ઇન્ડિયા ડેટ ઇન્વેસ્ટમેન્ટ સર્વે 2019નો અહેવાલ છે કે જે એ આ જ મહિનામાં થોડા દિવસ પહેલાં જ જાહેર કરવામાં આવ્યો છે. એના આધારે
આખી આજે ગુજરાતની જે છે આર્થિક અને સામાજિક વ્યવસ્થા હચમચાવી નાખે એવો આ અહેવાલ છે. રાજસ્થાન અને છત્તીસગઢના ગ્રામીણ ખાતાઓમાં જે વાત કરી છે રવિ પટેલે કે બેંક ખાતાઓમાં ખરેખર પરિસ્થિતિ શું છે, લોકો માટે એના બેંક ખાતાઓ તો ખોલવામાં આવ્યા પરંતુ ગરીબી છુપાવવા માટેના એક માત્ર ને માત્ર કારણ હતું. જે રીતે ગુજરાતમાં ટ્રમ્પ આવ્યા અને ગુજરાત અને અમદાવાદમાં ગરીબોના મકાનો ઝૂંપડાઓ છુપાવવા માટે દિવાલો રાતોરાત બનાવી દેવામાં આવી હતી એરપોર્ટની બહાર. એ બતાવે છે કે ગરીબોને ઢાંકવા માટે, ગરીબીને ઢાંકવા માટે ગુજરાત સરકાર ઘણું બધું કરી રહી છે, આ દિવાલો બનાવી રહી છે, પરંતુ ગરીબી દૂર થાય એ માટેના કોઈ જ પરિણામો લાવવા માટેનું સક્ષમ દેખાતું નથી. ગામડાઓમાં 70,000 કુટુંબો અને શહેરના 47,000 કુટુંબોનો જે આમાં જે સર્વે કરાયો હતો એના આધારે આખી બધી જ વિગતો બહાર આવી છે. રવિ પટેલ એવું સ્પષ્ટ કરે છે કે વ્યાજખોરો તરફથી કોઈ જ રાહત આપવામાં આવી નથી. જે ખાતાઓ ખોલ્યા છે એમાં માત્ર 70% ગ્રામીણ પરિવારોએ પોતાનો દેવાનો બોજ પણ દેખાય છે. એમાં એને જે ખાતામાં જે એનો લાભ લેવો જોઈએ એ લાભ પણ પ્રજાને મળ્યો નથી. એટલે કે એ જે પ્રચાર કરવામાં આવતો હતો બેંક ખાતા ખોલવાનો, એનો કોઈ જ સીધો ફાયદો ગુજરાતની પ્રજાને મળ્યો નથી. આ આખી ઘટનાઓ બતાવે છે કે ગુજરાતમાં ખરેખર તો આ તમામ બાબતો જે છે એક પ્રસિદ્ધિ માટે, સત્તા મેળવવા માટેની ગુજરાતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતની પ્રજા જે શહેરી વિસ્તારો અને સમૃદ્ધ લોકો છે એમાં તો એ અગ્રેસર કાયમના માટે રહી જ છે, પરંતુ આ સર્વે સ્પષ્ટપણે કહે છે કે ગુજરાત આખા દેશમાં સૌથી આગળ છે, આર્થિક રીતે આગળ છે, ગુજરાતના કુટુંબો આર્થિક રીતે સક્ષમ છે. એ વાત બિલકુલ આ પ્રસ્થાપિત થતી નથી. ગુજરાત સરકારનો પોતાનો અહેવાલ પણ કહે છે કે ગુજરાત એ આખા દેશમાં ગુજરાતના લોકો પાસે જે સંપત્તિ છે એ બીજા રાજ્યોની પ્રજા કરતાં ઘણી ઓછી છે. આ થવા પાછળનું કારણ ઘણા બધા કારણો પણ આપવામાં આવે છે. બેંક એકાઉન્ટ ખોલ્યા છે પરંતુ બેંકમાં પૈસા જમા કરી શકે એવી ક્ષમતા જ નથી ગુજરાતની પ્રજા પાસે. એના પરથી સ્પષ્ટ થાય છે. જે રીતે કિસાન નેતાએ જે વાત કરી, ખેડૂત નેતાએ જે વાત કરી, એના પરથી આપણે સ્પષ્ટપણે કે જાણવા મળે છે કે વ્યાજખોરીની ચુંગાલમાંથી પ્રજાને છોડાવવા માટેનો કોઈ જ પ્રયાસ થયો નથી. બેંકના ખાતાઓ માટે ખોલવામાં તો આવ્યા છે પરંતુ પ્રજાનો જે ઉદ્ધાર થાય એ માટેનો કોઈ પ્રયત્ન થયો નથી. પોસ્ટ ખાતામાં પણ આવું જ છે. પોસ્ટ ખાતામાં ગ્રામ્ય વિસ્તારોમાં 2.7% લોકો બચત એને ખાતાઓ છે ગુજરાતમાં. શહેરી વિસ્તારોમાં 4.6% લોકોએ બચત ખાતાઓ ખોલાવ્યા છે પોસ્ટમાં. મોટો વર્ગ એવો છે કે જે પોસ્ટ ઓફિસમાં બચત કરતો નથી. 18 થી 11 રાજ્યોની ગ્રામ્ય પ્રજાએ પોસ્ટ ઓફિસમાં બચત વધારે કરી છે, ગુજરાત કરતાં વધારે કરી છે. 9 રાજ્યો એવા છે કે જે તેમના શહેરીજનોએ ગુજરાતના શહેરીજનો કરતાં સૌથી વધારે બચત ખાતાઓ પોસ્ટ ઓફિસમાં ખોલાવેલા છે. એનો સીધો મતલબ એ છે કે ગુજરાતના લોકો પાસે હવે બચત રહી નથી. ગુજરાત માટે ગંભીર પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. લોનમાં પણ આવી જ પરિસ્થિતિ છે. માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં જ નહીં પણ શહેરી વિસ્તારોમાં પણ એવા 8% પરિવારો છે કે જેમને 2019માં એમને લોન લેવી પડી હતી. 8% પ્રજાને લેવી પડી હતી. લોન વિસ્તારમાં કોઈ જ સુધારો પણ કરવામાં આવ્યો નથી. ઓલ ઇન્ડિયા ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સર્વે અનુસાર ગ્રામીણ પરિવારોમાં સરેરાશ દેવું છે 2012માં 32,000 હતું. સરેરાશ દેવું પરિવાર દીઠ જે હતું એ 32,000 હતું. તે જે 2018માં વધીને 59,000 લગભગ 60,000ની આસપાસ થઈ ગયું છે. 2 ગણું દેવું વધી ગયું છે ગ્રામીણ પરિવારોમાં. આજે આવી આર્થિક હાલત આવીને ઊભી છે. એ ચિંતા ઉપજાવે એવી પરિસ્થિતિ છે આખા ગુજરાતમાં, આખા દેશમાં. જે આ વધારો થયો છે શહેરી પરિવારોનો આ જ સમયગાળા દરમિયાન 42% દેવું વધ્યું છે. 1.20 લાખ રૂપિયાથી થોડું વધી ગયું છે. 1.20 લાખ દરેક પરિવાર દીઠ શહેરી વિસ્તારોમાં દેવું વધી ગયું છે. આ અત્યંત ચિંતાજનક બાબત છે. 2012 થી 2018ની વચ્ચે સરેરાશ દેવું 84% વધ્યું છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીની મૂડીવાદી સરકાર આવ્યા પછી જે વધારો થયો છે એ વધારો 84%નો વધારો થયો છે. આ અત્યંત ચોંકાવનારી ઘટના છે, ચોંકાવનારી બાબત છે. સરકારે વહેલી તકે આર્થિક સુધારાઓ લાવીને પ્રજામાં આર્થિક પ્રગતિ થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. ગુજરાતને સૌથી આગળ લાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. 31% વધીને 35% કુટુંબો દેવાદાર થઈ ગયા છે. જે પહેલાં 31% 35% દેવાદાર કુટુંબો થઈ ગયા છે. શહેરીઓનું પ્રમાણ જે 42% વધ્યું છે એ પણ અત્યંત ચિંતાજનક બાબત છે. કારણ કે
દરેક શહેરના દરેક નાગરિક, દરેક કુટુંબ દીઠ 1.20 લાખનું દેવું અત્યારે જોવા મળે છે. 22% કુટુંબો દેવામાં ડૂબી ગયા છે. કેટલાક રાજ્યોમાં દેવામાં 200%નો વધારો થયો છે. કુટુંબનું દેવું વધીને 75 લાખ કરોડ થઈ ગયું છે. કુલ મળીને બધું જ મળીને એમાં અગાઉની નાણાકીય વર્ષમાં જે 73 લાખ કરોડ હતું. આમ કુટુંબો દેવામાં ડૂબી ગયા છે. એમાં ખાસ કરીને કોરોના આવી ગયા પછી આર્થિક હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. ગુજરાત અને હરિયાણા સહિતના 5 રાજ્યોમાં ગ્રામીણ પરિવારો માટે દેવું અને સંપત્તિનો ગુણોત્તર છે બમણો થઈ ગયો છે. ગુણોત્તર દેવું અને સંપત્તિના પ્રમાણમાં આ જ રીતે મુંબઈથી લઈને મહારાષ્ટ્રમાં પણ આ જ પરિસ્થિતિ છે જે ગુજરાતમાં ઊભી થઈ છે. પરંતુ ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ સૌથી વધારે જોવા મળી રહી છે. એમાં જે આખી બાબતો સામે આવે છે એ બાબતોમાં સૌથી વધારે આ બાબત જોવા મળી રહી છે. એટલા માટે ગુજરાતની પ્રજા માટે વહેલી તકે હાલની સરકાર, જે નવી સરકાર આવી છે એની જવાબદારી વધી જાય છે. આ જે જવાબદારી વધી છે એના કારણે ગુજરાતની પ્રજાને વહેલી તકે રાહત પણ આપવી જોઈએ. પરંતુ એ રાહત આપવા માટેની વ્યવસ્થિત આર્થિક નીતિ બનાવવાની જરૂર છે. માત્ર ને માત્ર શહેરી વિસ્તારો પૂરતું ધ્યાન જે ભારતીય જનતા પાર્ટીની મૂડીવાદી સરકાર આપી રહી છે એના બદલે ગ્રામ્ય વિસ્તારોમાં ધ્યાન આપવાની ખાસ જરૂર છે. એ જે આપણે અગાઉ પત્રકાર અને ખેડૂત આગેવાન પાસેથી જે કહે છે એ જ ગુજરાતની મોટાભાગની પ્રજા કહી રહી છે. નમસ્તે.